જય સ્વામિનારાયણ. આપણે પાઠ 5 ઇનપુટ ડિવાઇસ શરૂ કર્યો હતો. એમાં આપણે 5.1 ઇનપુટ ડિવાઇસ વિશે માહિતી લીધી હતી અને 5.2માં આપણે કીબોર્ડ વિશે ઉપર છેલ્લી માહિતી લીધી હતી. આ વિડીયોની અંદર આપણે કીબોર્ડ પરની કીઝ વિશે માહિતી લેવાની છે. ચાલો શરૂ કરીએ. કીબોર્ડ પરની કીઝ. હવે કીબોર્ડ પરના કીઝના પ્રકાર 4 છે, બરાબર. ડેટા કીઝ, કર્સર કીઝ, ફંક્શન કીઝ અને સ્પેશિયલ કીઝ. ડેટા કીઝ એટલે કાંઈ પણ વસ્તુ આપણે કીબોર્ડમાં માહિતી સ્વરૂપે દાખલ કરવાની હોય ત્યારે એમાં ડેટા કીઝનો ઉપયોગ થાય, બરાબર. હવે ડેટા કીઝમાં સમાવેશ કઈ કઈ કીનો થાય તો કે આ નંબર કીઝનો 1 2 3 વાળી છે ને, 0 થી 9 વાળી કીઝ, અને એની સાથે સિમ્બોલ છે જો દોરેલા, એ પણ ડેટા કીઝની અંદર એનો સમાવેશ થાય. એ સિવાય આલ્ફાબેટ કીઝ. આલ્ફાબેટ કીઝ એટલે તો કે કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી છાપવા માટે, બરાબર. આપણે આલ્ફાબેટ કીઝનો પણ ડેટા કીની અંદર સમાવેશ થાય. એ સિવાય તો કે આપણે પૂર્ણ વિરામ કરવા હોય, અલ્પવિરામ કરવા હોય, કોલમ કરવી હોય, તો એ બધું કરવા માટે પણ ડેટા કીનો ઉપયોગ થાય છે. તો આ બધી કીઝ છે એ ડેટા કીઝ છે. એ સિવાય કર્સર કીઝ. કર્સર કીઝ એટલે તો કે ડાયરેક્શન બતાવવું હોય, કઈ બાજુ જવું છે, ઉપર જવું છે, નીચે જવું છે, જમણી બાજુ, ડાબી બાજુ, એવું ડાયરેક્શન બતાવવા માટે કર્સર કીઝનો ઉપયોગ થાય. અપ, ડાઉન, લેફ્ટ અને રાઈટ, બરાબર. તો આ છે એ તમારી કર્સર કીઝ છે. એના પછી છે ફંક્શન કીઝ. અમુક સ્પેશિયલ કામ કરવું હોય ત્યારે ફંક્શન કીઝનો ઉપયોગ થાય અને હરેક સોફ્ટવેર માટે ફંક્શન કીઝ અલગ અલગ હોય છે, બરાબર. પણ F1 છે એ બધા માટે હેલ્પ મેનુ પ્રદર્શિત કરે છે, બરાબર. આ F1 થી F12 સુધીની કીઝને ફંક્શન કીઝ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પછી છે ચોથી સ્પેશિયલ કીઝ, તો કે કંટ્રોલિંગ કરવાનું કામ, એટલે કંટ્રોલ કી, શિફ્ટ કી, અલ્ટર કી, સ્પેસ બાર કી, બરાબર. એ બધા કીઝ છે એનો સમાવેશ છે એ સ્પેશિયલ કીઝની અંદર થાય, કારણ કે એ અમુક સ્પેશિયલ કામ માટે હોય. જેમ કે આપણે કંટ્રોલ સી આપીએ તો આપણને કોપી કમાન્ડની અસર આપે, કંટ્રોલ ઓ આપીએ તો ઓપન કરીને દે, શિફ્ટ સાથે એરો કી દબાવીએ તો સિલેક્ટ કરીને દે, બરાબર. સ્પેસ બાર કી તો કે સ્પેસ મૂકવા માટે ઉપયોગી છે. એન્ટર કી તો કે માહિતીનું અર્થઘટન કરવા માટે. બેકસ્પેસ કી તો કે માહિતીને ભૂસવા માટે ડાબી બાજુથી, બરાબર. તો આ બધા છે એ સ્પેશિયલ કામ કરે એટલા માટે એનો ઉપયોગ છે આ કીઝની અંદર થાય છે, બરાબર. ચાલો હવે એક એક કીઝ વિશે આપણે માહિતી લઈએ. સૌથી પહેલી છે ડેટા કીઝ. ડેટા કીઝમાં નંબર કીઝ, આલ્ફાબેટ કીઝ, પંચ્યુએશન કીઝ અને સિમ્બોલિક કીઝ એમ 4 પ્રકારની કીનો સમાવેશ થાય છે. ચારે વિશે માહિતી લઈએ. સૌથી પહેલાં નંબર કીઝ. નંબર કીઝ એ કીબોર્ડમાં સૌથી ઉપરના ભાગમાં 0 થી 9 મુજબ જોવા મળે. અહીંથી આપણને પહેલાં કીધી કે નંબર કી ક્યાં આવેલી છે, સૌથી ઉપરના ભાગમાં 0 થી 9 કીઝ આવેલી છે, એને નંબર કીઝ કહેવાય. જેનો બીજો સેટ કીબોર્ડની જમણી બાજુ પણ જોવા મળે છે. આ રહ્યો, અહીંયા રહ્યો. આને પણ નંબર કી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પછી છે આલ્ફાબેટ કી. આલ્ફાબેટ કીઝ વડે કેપિટલ એ ટુ ઝેડ એટલે કે પહેલી એબીસીડી અને સ્મોલ એ ટુ ઝેડ એટલે કે બીજી એબીસીડી પ્રકારના લેટર્સને ટાઈપ કરી શકાય છે. આ રહ્યા, બરાબર. હવે આ તો આપણને ખબર જ છે કે અહીંથી સીધા જો દબાવશું આપણે અહીંથી WERT તો સ્મોલ લેટર્સમાં ટાઈપ થશે, બરાબર. જો એને કેપિટલ લેટર્સમાં ટાઈપ કરવા હોય તો આપણે શિફ્ટ સાથે એ દબાવશું તો એ કેપિટલ લેટર્સમાં ટાઈપ થશે. અને જો આપણે બધા એકી સાથે કેપિટલ લેટર્સમાં ટાઈપ કરવા તો અહીંથી કેપ્સ લોક કી આપણે શરૂ કરશું, એટલે અહીંયા કેપ્સ લોક કીમાં લાઇટ થશે. એ પછી બધા લેટર્સ છે એ પહેલી એબીસીડીમાં ટાઈપ થશે. જેવી તમે અહીંથી કેપ્સ લોક કી ફરીવાર બંધ કરો એટલે અહીંથી લાઇટ બંધ થશે, એટલે બધા લેટર્સ પાછા સ્મોલમાં ટાઈપ થશે, બરાબર. એની પછી છે પંચ્યુએશન કીઝ, જેમાં વિવિધ પ્રકારના વિરામ ચિહ્નો જેવા કે કોમા એટલે કે અલ્પવિરામ, પૂર્ણ વિરામ અને કોલન વગેરેનો સમાવેશ થાય છે. એ સિવાય તો કે સિમ્બોલિક કીઝમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેનો પણ સમાવેશ થાય છે. તો આ હતી આપણી ડેટા કીઝ. હવે કર્સર કી. કર્સર કીમાં 4 એરો કીઝ એટલે કે અપ, ડાઉન, લેફ્ટ અને રાઈટ કીનો સમાવેશ થાય છે. એનો ઉપયોગ શું છે તો કે ડાયરેક્શન બતાવવા માટે. અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે, લેફ્ટ એટલે ડાબી બાજુ ને રાઈટ એટલે જમણી બાજુ. ડાયરેક્શન બતાવવા માટે, જવા માટે કર્સર કીઝનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે કર્સર કીઝને ડાયરેક્શન કી પણ કહેવામાં આવે છે, કારણ કે એ આપણને ડાયરેક્શન બતાવે છે ક્યાં જવું, એટલા માટે એને ડાયરેક્શન કી પણ કહેવામાં આવે છે. એના પછી છે ત્રીજી કી, ફંક્શન કી.
કીબોર્ડ પરની સૌથી ઉપરના ભાગમાં જોવા મળતી F1 થી F12 કી ધરાવતી લાઇનને ફંક્શન કીઝ કહેવામાં આવે છે. બરાબર, જોઈ રહ્યા અહીંયા F1 થી લઈને F12 આ કીઝને ફંક્શન કીઝ કહેવામાં આવે છે. બરાબર, એના પછી છે સ્પેશિયલ કીઝ. એન્ટર કી, કેપ્સલોક કી, સ્પેસ બાર કી, શિફ્ટ કી વગેરેને સ્પેશિયલ કીઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાથી દેખાય આપણને સ્પેસ બાર કી, અલ્ટર કી, કંટ્રોલ, શિફ્ટ કી, આ બધી કેપ્સલોક કી, અહીંથી ઇન્સર્ટ, ડિલીટ, આ બધી છે એ સ્પેશિયલ કીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી કીબોર્ડ પરની કીઝના પ્રકાર. બરાબર, હવે આપણે માહિતી લેવાની છે કીબોર્ડના પ્રકારની. આપણે આની વિશે માહિતી ઉપર છેલ્લી તો લીધી હતી, પણ હવે ત્રણેય વિશે આપણે ફરીવાર માહિતી લઈએ કે આજકાલ સ્ટાન્ડર્ડ, મલ્ટીમીડિયા અને વાયરલેસ વગેરે પ્રકારના કીબોર્ડ ઉપલબ્ધ બન્યા છે. બરાબર, 3 પ્રકારના કીબોર્ડનો ઉપયોગ થાય છે. સૌથી પહેલું છે સ્ટાન્ડર્ડ કીબોર્ડ. સ્ટાન્ડર્ડ કીબોર્ડનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એમાં 101 કીઝ આવેલી છે. બરાબર, એની વિશે આપણે માહિતી લીધી હતી. હવે આપણે ડિટેલમાં જોઈએ. સ્ટાન્ડર્ડ કીબોર્ડ એ સૌથી સામાન્ય પ્રકારનું કીબોર્ડ છે, જેમાં કોઈ વધારાની માહિતી છે નહીં. બરાબર, જેનો ઉપયોગ સૌથી વધારે જે કીનો ઉપયોગ થાય છે એ સ્ટાન્ડર્ડ કીની અંદર આવેલું કીબોર્ડની અંદર આવેલા છે. તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રચલિત કીબોર્ડ છે. આનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તેના પર સામાન્ય રીતે 101 કીઝ આવેલી હોય છે. સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં કેટલી કીઝ આવેલી હોય છે? 101. એના પછી છે મલ્ટીમીડિયા કીબોર્ડ. મલ્ટીમીડિયા કીબોર્ડમાં સ્ટાન્ડર્ડ કીબોર્ડ કરતાં વધારે કીઝ આવેલી છે. બરાબર, અને એમાં અમુક વધારાના બટન્સ પણ આવેલા છે, જેમ કે વોલ્યુમના, ઇન્ટરનેટના, કેલ્ક્યુલેટરના એવા વધારાના બટન આવેલા છે, જેથી કરીને એને મલ્ટીમીડિયા કીબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. મલ્ટીમીડિયા કીબોર્ડમાં મલ્ટીમીડિયા આધારિત કીઝ આવેલી છે, જેમ કે તેમાં અવાજ વધારવાના, ઘટાડવાના, ઇન્ટરનેટ, કેલ્ક્યુલેટર વગેરે આધારિત કીઝ આવેલી હોય છે. આ બધી વધારાની કીઝ આવેલી છે, એટલા માટે એને મલ્ટીમીડિયા કીબોર્ડ કહેવાય. તેમાં આશરે 120 કીઝ આવેલી હોય છે. સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં 101 અને મલ્ટીમીડિયા કીબોર્ડમાં 120. હવે વાયરલેસ કીબોર્ડ, એના નામ પ્રમાણેનું કામ. વાયરલેસ કીબોર્ડની અંદર તો કે વાયર હોતો નથી. બરાબર, એટલે માટે એને વાયરલેસ કીબોર્ડ કહેવામાં આવે છે. આ પ્રકારના કીબોર્ડનો ઉપયોગ હવે વધી રહ્યો છે. વાયર વગરના કીબોર્ડને વાયરલેસ કીબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વાયરની જગ્યાએ સિગ્નલના આધારે કામ કરે છે. એટલે એની અંદર એક ચીપ આવેલી હોય છે, એને પેનડ્રાઈવની જેમ લગાવો એટલે તમારું કીબોર્ડ ચાલે. તેને કોડલેસ કીબોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એને કોઈ કોડની જરૂર પડતી નથી, એટલે એને કોડલેસ કીબોર્ડ પણ કહેવામાં આવે છે. હવે આ પ્રકારના કીબોર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. બરાબર, વાયરલેસ કીબોર્ડનો ઉપયોગ હાલના સમયમાં વધી રહ્યો છે. જો આ પહેલું છે એ સ્ટાન્ડર્ડ કીબોર્ડ, બીજું મલ્ટીમીડિયા કીબોર્ડ અને ત્રીજું વાયરલેસ કીબોર્ડ. તો આ આપણે કીબોર્ડ વિશે માહિતી લીધી. હવે આની પછીના વિડીયોની અંદર આપણે 5.3 માઉસ વિશે માહિતી લેશું. થેન્ક યુ.